નર્મદા જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત 60 કરોડ રૂપિયા આવેલા છે। ધારાસભ્ય તરીકે અમે જે ત્યાંના ખેડૂતોને સિંચાઈના બોર મળે, ત્યાંના ખેડૂતોને સબમર્સિબલ પંપસેટ મળે, બહેનોને દૂધાળા ગાય ભેંસ મળે, અને આંગણવાડી ના હોય ત્યાં આંગણવાડી બને, શાળા ન હોય ત્યાં શાળા બને, જ્યાં પીવાના પાણીની તકલીફ હોય ત્યાં પીવાના પાણીના કામ થાય, એવા કામો અમે સજેસ્ટ કર્યા હતા। પરંતુ પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે વડોદરા, અમદાવાદ અને સુરતની કેટલીક એજન્સીઓને સાથે રાખીને ડેડિયાપાડામાં 17 કરોડમાંથી 15 કરોડ જેટલું આયોજન બારોબાર એમણે કરી દીધું છે। એ જ પ્રકારે સાગબારામાં 11 કરોડમાંથી 8 થી 9 કરોડનું આયોજન ભીખુભાઈ પરમારે કરેલું છે। તો ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ ધારાસભ્ય તરીકે મને મત આપ્યા છે, સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મત આપ્યા છે, અને અમે બધા ત્યાં ગામડાઓમાં ફરીએ છીએ ત્યારે લોકોની રજૂઆતો અમને મળે છે। ત્યાંના લોકો કોઈ કામ પડે તો ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમના મોડાસા મળવા જવાના નથી, અને આ યોજનામાં કોઈ પણ પ્રભારી મંત્રીએ આયોજન કરવાનું નથી, માત્ર એમણે સંકલન કરીને સરકાર સાથે રહીને સુચારું આયોજન કરવા માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે। છતાં ભીખુસિંહ પરમારે 60 કરોડમાંથી લગભગ 45 થી 50 કરોડનું આયોજન કરીને નર્મદા જિલ્લાની આદિવાસી પ્રજા સાથે અન્યાય કર્યો છે।